ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે બ્રહ્માંડની ઊર્જા સાથે આપણને જોડતી એક પવિત્ર કડી છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે સોમવાર 13 જુલાઈ 2026નો દિવસ છે. આજે જેઠ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છે. ચતુર્દશી તિથિ એ આંતરિક શાંતિ અને આધ્યાત્મિક જાગૃતિ માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજે મૃગશીર્ષ નક્ષત્ર છે, જે નવીનતા અને રચનાત્મકતાનો સંચાર કરે છે. બપોરે 4:01 સુધી ધ્રુવ યોગ રહેશે, જે તમારા કાર્યોમાં સ્થિરતા અને સફળતા લાવે છે. સૂર્યોદય સવારે 5:49 અને સૂર્યાસ્ત સાંજે 7:16 થશે. સવારે 7:30 થી 9:11 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો. અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 13 જુલાઈ સોમવાર છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં હોવાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડવા માટે તમારે તમારી અનુકૂળ ક્ષમતા અને લવચિકતા વધારવાની જરૂર છે. તમે આજે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશો. તમે અનુભવશો કે સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવાથી કોઈપણ પરિસ્થિતિને સંભાળવાની તમારી ક્ષમતા વધી જાય છે. યાદ રાખો કે તમે કોઈપણ પરિસ્થિતિમાં ઢળી શકવા માટે સક્ષમ છો. તેથી જીવનનો પૂરેપૂરો આનંદ લો. વિવિધ વયજૂથના લોકો માટે દિવસીયો કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં નવીનતા લાવવાનો છે. તમારી એકાગ્રતા વધશે, બસ ધ્યાન ભટકવા ન દેશો. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે વાતચીત ખૂબ મહત્વની રહેશે. તમારા સાથી સાથે ખુલીને વાત કરો, જેથી ગેરસમજ દૂર થાય. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના કામમાં નવી ઉર્જા લાવશે. પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ મધુર બનશે. વ્યાવસાયિકો અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ પ્રગતિનો છે. તમારી લવચિકતા તમને કાર્યસ્થળ પર અલગ તારવશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. શનિના પ્રભાવને કારણે થોડો થાક લાગી શકે છે, તેથી પૂરતો આરામ કરો. આજનો શુભ સંકેત આજે લીલા રંગના કપડાં પહેરવાથી તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. બપોરે 1:30 થી 2:30નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે કુદરતના ખોળામાં થોડો સમય વિતાવો, તે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આજનો પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં સફળ થવા માટે કઠોર મહેનત વધુ જરૂરી છે કે પરિસ્થિતિ મુજબ બદલાવાની ક્ષમતા? કોમેન્ટમાં ચોક્કસ જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 13 જુલાઈ તમારા માટે આત્મમંથનનો દિવસ છે. ચંદ્ર આજે તમારા બીજા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં મૃગશિરા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. ગ્રહોની આ સ્થિતિને કારણે તમને ક્યારેક તમારામાં રહેલી શક્તિઓ પર શંકા થઈ શકે છે અથવા આત્મવિશ્વાસમાં થોડી કમી અનુભવાઈ શકે છે. તમે મોટા સપના જુઓ છો, જે ખૂબ સારી વાત છે, પરંતુ જ્યારે તે સપના પૂરા થવામાં વાર લાગે છે, ત્યારે તમે થોડા મૂંઝવણમાં મુકાઈ જાઓ છો. આજનો દિવસ તમને સલાહ આપે છે કે વ્યવહારુ બનો. તમારા લક્ષ્યો સુધી પહોંચવા માટે ઉતાવળ ન કરો, પણ ધીમે ધીમે અને મક્કમ ડગલાં ભરો. તમારી આસપાસ એવા લોકો રાખો જે તમને સકારાત્મક ઉર્જા આપે અને તમારું મન પ્રસન્ન રાખે. વિવિધ વયજૂથના લોકો આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં એકાગ્રતા રાખવી થોડી મુશ્કેલ લાગી શકે છે. મનમાં ઘણા વિચારો આવશે, પણ ગભરાશો નહીં. આજે કોઈ અઘરો વિષય સમજવાને બદલે રિવિઝન પર ધ્યાન આપો. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજે થોડો સંયમ રાખો. તમારા જીવનસાથી સાથે વાત કરતી વખતે સ્પષ્ટ રહો. જો કોઈ ગેરસમજ હોય તો તેને આજે દૂર કરવાનો પ્રયાસ કરો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના વ્યવસ્થાપનમાં જશે. થોડો સમય પોતાના માટે કાઢો. નોકરી અને વ્યવસાયમાં આજે ઉતાવળમાં નિર્ણય ન લો.
તમારા કામની ગતિ ધીમી હશે તો ચાલશે, પણ કામની ગુણવત્તા જાળવી રાખો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. માનસિક શાંતિ માટે થોડો સમય શાંત બેસો અથવા ધ્યાન કરો. આજે કોઈ સત્કાર્ય તરીકે કોઈને મદદ કરો અથવા પક્ષીઓને પાણી પીવડાવો. આજનો શુભ રંગ સફેદ છે. બપોરે 2:30 થી 5 દરમિયાન મહત્વના કામો પૂર્ણ કરો. રાહુના પ્રભાવને કારણે મનની અશાંતિ દૂર કરવા માટે થોડો આરામ કરો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન: તમને શું લાગે છે? જીવનમાં મોટી સફળતા મેળવવા માટે નસીબનો સાથ મહત્વનો છે કે કઠોર મહેનત? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર ચોક્કસ કરો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 13 જુલાઈ તમારા માટે કૃતજ્ઞતા અને ખુશીનો દિવસ છે. આજે ચંદ્ર તમારી જ રાશિમાં એટલે કે મિથુન રાશિમાં અને મૃગશીર્ષ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારી રાશિમાં ચંદ્રનું હોવું તમારા સ્વભાવમાં એક પ્રકારની કોમળતા અને સંવેદનશીલતા લાવે છે. આજે તમને તમારા મિત્રો અને પરિવાર પ્રત્યે ખૂબ પ્રેમ અનુભવાશે. માત્ર તમારા સંબંધો જ નહીં, પણ તમારા સારા સ્વાસ્થ્ય માટે પણ આજે તમારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. આજનો દિવસ એવા લોકો માટે કંઈક સારું કરવાનો છે, જેમણે તમને જીવનમાં ક્યારેક મદદ કરી હોય. આભાર વ્યક્ત કરવાથી તમને મનથી ખૂબ હળવાશ અને આનંદનો અનુભવ થશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારનારો છે. મૃગશીર્ષ નક્ષત્રનો ચંદ્ર તમને નવી વસ્તુઓ શીખવાની પ્રેરણા આપશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ મીઠો છે. તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરનું વાતાવરણ ખુશનુમા રાખનારો છે. પરિવાર સાથે સમય વિતાવવો તમને ખૂબ સંતોષ આપશે. નોકરી અને વ્યવસાયમાં આજે તમને તમારા કામનું ફળ મળશે. ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે અને વ્યવસાયમાં નવી તકો મળશે. વડીલોએ આજે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને શક્ય હોય તો થોડો સમય ધ્યાન કરવું જોઈએ. આજનો શુભ સમય બપોરે 4 થી 5 વાગ્યાની વચ્ચે છે. આજે પીળો રાશિમાં ચંદ્રનું હોવું આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે. આજે કોઈ જરૂર અભાવને કારણે આજે ધ્યાન કરવાથી તમને માનસિક સ્પષ્ટતા મળશે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે જીવનમાં તમને સૌથી વધુ સાથ આપનાર વ્યક્તિ કોણ છે? તેમનું નામ કોમેન્ટમાં ચોક્કસ જણાવો. તેમજ વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર ચોક્કસ કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 13 જુલાઈ સોમવાર છે. ચંદ્ર આજે તમારાથી 12મા સ્થાને મિથુન રાશિમાં મૃગશિરા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે માનસિક તણાવ થોડો વધી શકે છે. પરિવારના સભ્યોની અપેક્ષાઓ અને કામનું દબાણ તમને થોડા વ્યસ્ત રાખી શકે છે. પરંતુ યાદ રાખો કે તમારો પરિવાર હંમેશા તમારી સાથે છે. તેથી શાંતિ જાળવીને અને હકારાત્મક અભિગમ સાથે જવાબદારીઓ નિભાવો. આજે તમે તમારા પરિવારમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો. વિવિધ વર્ગના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનોએ આજે લાગણીશીલ નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. ગૃહિણીઓ માટે આજે પરિવારની સેવા કરવાનો અને પ્રેમ મેળવવાનો દિવસ છે. નોકરી અને વ્યવસાયમાં આજે ઉતાવળ ન કરવી. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને જૂના મિત્રો સાથે સમય વિતાવવો. આજે લાલ રંગનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે તે તમારો તણાવ વધારી શકે છે. સાંજે 6:25 થી 8:15 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે કોઈ જૂના મિત્રને મળવું અથવા ફોન કરવો એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન: તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેની સાથે વાત કરવાથી તમને સૌથી વધુ શાંતિ મળે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 13 જુલાઈ તમારા માટે એક ખાસ દિવસ છે. ચંદ્ર મિથુન રાશિમાં અને મૃગશીર્ષ નક્ષત્રમાં હોવાથી તમને જીવનમાં એક પ્રકારની શાંતિ અને સંતુલનનો અનુભવ થશે. આજે તમારે દરેક કામ તર્ક અને સમજદારીથી કરવાનું છે. જો તમને કોઈ કામ અઘરું લાગે તો તમાશા વિશ્વાસુ મિત્રો કે પરિવારની મદદ લેતા અચકાશો નહીં. આજે કોઈ પણ કામનું મોટું વચન આપવાનું ટાળજો, કારણ કે તેનાથી મુશ્કેલીઓ વધી શકે છે. જીવન હંમેશા સરળ નથી હોતું, પણ ધીરજ રાખવાથી બધું જ શક્ય છે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે વાંચનનો દિવસ છે. કોઈ સારું પુસ્તક વાંચવાથી તમારું મન શાંત થશે અને જ્ઞાન વધશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે રાહુના પ્રભાવને કારણે થોડી ગેરસમજ થઈ શકે છે. તેથી શાંત રહેવું જ હિતાવહ છે. ગૃહિણીઓ માટે આજે ઘરના કામોનું આયોજન કરવાનો દિવસ છે.
પરિવાર સાથે પ્રેમથી વાતચીત કરો. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે સાવધાની રાખવાનો દિવસ છે. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને થોડો સમય ધ્યાન કરવું. આજે બપોરે 3 થી 4 વાગ્યાનો સમય તમારા માટે શુભ છે. આજે નારંગી રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે. આજે કોઈ સારું પુસ્તક વાંચવું એ તમારા માટે શ્રેષ્ઠ સત્કર મિત્રો. આજે અમારો પ્રશ્ન એ છે કે તમારા મતે જીવનમાં નસીબ વધારે મહત્વનું છે કે મહેનત? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ દ્વારા દાન આપીને અમને સહકાર આપો. જો શક્ય ન હોય તો સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 13 જુલાઈ, સોમવાર તમારા માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો સાવચેતી રાખવાનો દિવસ છે. ચંદ્ર મિથુન રાશિ અને મૃગશિરા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આ ગ્રહસ્થિતિને કારણે તમને કોઈ જૂની બીમારી ફરીથી પરેશાન કરી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સલાહ આપે છે કે ઘરેલું ઉપચાર કરવાને બદલે સાદો સટ્ટા ડૉક્ટરની સલાહ લો. આજે પૈસા ચાય તો પણ ચિંતા ન કરો, પણ સ્વાસ્થ્ય સાથે બાંધછોડ ન કરતા. દિવસના અંત સુધીમાં તમને ચોક્કસપણે સારું લાગશે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસ કરતા આરામ વધુ જરૂરી છે. જો થાક લાગે તો આરામ કરો. યુવાનો અને નોકરિયાત વર્ગ માટે આજે કામમાં શાંતિ રાખવી જરૂરી છે. કામનું દબાણ સ્વાસ્થ્ય પર અસર ન કરે તેનું ધ્યાન રાખો. ગૃહિણીઓ આજે પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને પોતાની તબિયત પણ સાચવે. વેપારીઓ માટે આજે કંઈક નવું શીખવાનો દિવસ છે. કોઈ નવો શોખ કે હોબી કેળવો જે તમને માનસિક શાંતિ આપે. વડીલોએ આજે બહારનું ખાવાનું ટાળવું અને સમયસર દવા લેવી. આજે બપોરે 2 થી 3:15 વચ્ચેના સમયમાં મહત્વના કામો પૂરા કરો. આ સમય તમારા માટે શુભ છે. આજે એક્વા બ્લુ એટલે કે આછા વાદળી રંગના કપડાં તમને પોઝિટિવ એનર્જી આપશે. આજે કોઈ જરૂરિયાતમંદને પાણી કે ફળનું દાન કરો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન છે, તમને શું લાગે છે? જીવનમાં સફળતા માટે નસીબ વધુ જરૂરી છે કે મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 13 જુલાઈ સોમવાર, આજે ચંદ્ર તમારી ભાગ્ય રાશિ મિથુન અને મૃગશીર્ષ નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. ગ્રહોની આ સ્થિતિ તમને તમારી સમસ્યાઓના મૂળ સુધી પહોંચવામાં મદદ કરશે. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો. ખાસ કરીને અંગત સંબંધોમાં શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે. જે પણ થઈ રહ્યું છે તેને સહજતાથી સ્વીકારો. બધું જ સમય જતાં ઠીક થઈ જશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. અભ્યાસમાં આવતી મુશ્કેલીઓ આજે દૂર થશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજે સંવાદનો દિવસ છે. તમારા સાથી સાથે ખુલીને વાત કરો, પણ શબ્દો પર ધ્યાન આપો. ગૃહિણીઓ માટે આજે ઘરની સાફ સફાઈ અને નવી ગોઠવણ માટે સારો દિવસ છે. નોકરી અને વ્યવસાયમાં આજે ઉતાવળ ન કરવી. શાંતિથી લીધેલા નિર્ણયો જ તમને સફળતા અપાવશે. વડીલોએ આજે નિયમિત કસરત કરવી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજનો શુભ સમય સવારે 11 થી 12 વાગ્યાનો છે. આ સમયગાળામાં મહત્વના કાર્યો પૂર્ણ કરો. આજનો ભાગ્યશાળી રંગ દરિયાઈ લીલો છે. આજે કોઈ જરૂરિયાતમંદને પાણી કે ઠંડુ પીણું આપવું એ પુણ્યનું કામ ગણાશે. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન, તમને શું લાગે છે? જીવનમાં નસીબ વધારે મહત્વનું છે કે મહેનત? તમારો વિચાર કોમેન્ટમાં જરૂર જણાવો. વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ દ્વારા ચેનલને આર્થિક સહયોગ આપો. જો દાન આપવું શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહિત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 13 જુલાઈ તમારા રોજિંદા જીવનમાં એક નવો ઉત્સાહ અને પરિવર્તન લાવવાનો દિવસ છે. ચંદ્ર આજે મિથુન રાશિ અને મૃગશીર્ષ નક્ષત્રમાં હોવાથી તમને તમારા શોખ અને કળાને ફરીથી જીવંત કરવાની પ્રેરણા મળશે. લોકો શું વિચારશે તે ડર છોડીને જે પ્રવૃત્તિઓ તમે વર્ષોથી બાજુ પર મૂકી હતી તેને આજે ફરીથી શરૂ કરો. આજે તમારી વાણીમાં એક પ્રકારનું આકર્ષણ રહેશે, જેનો લાભ તમને કાર્યક્ષેત્રમાં મળશે. વિવિધ વર્ગના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવા માટેનો ઉત્તમ સમય છે. તમારી એકાગ્રતામાં વધારો થશે. યુવાનો અને પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખુશનુમા છે. પ્રિયજન સાથેની વાતચીત તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ આનંદમય બનાવવાનો દિવસ છે. પરિવાર સાથે હસી મજાક કરીને સમય વિતાવો. નોકરી અને વ્યવસાયમાં તમારી નવીન વિચારસરણી તમને સફળતા અપાવશે. તમારા વિચારોને રજૂ કરવામાં અચકાશો નહીં.
વડીલોએ આજે શાંત સંગીત સાંભળીને મનને શાંત રાખવું જોઈએ, જેથી શનિના પ્રભાવને કારણે થતો માનસિક થાક દૂર થાય. આજની શુભ સલાહ: આજે વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 4થી 5 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આજે કોઈની મદદ કરવી અથવા કોઈને પ્રેમથી બોલાવવું એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ રહેશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન: શું તમને લાગે છે કે નસીબ માણસને બનાવે છે કે માણસ પોતાના કર્મોથી નસીબ બનાવે છે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જો તમને અમારું કામ ગમતું હોય તો સ્ક્રીન પર આપેલા QR કોડ દ્વારા અમને સહયોગ આપો. પ્રિય ધનુ રાશિના જાતકો, આજે 13 જુલાઈ સોમવાર તમારા માટે માનસિક શાંતિ અને જીવન પ્રત્યેનો ઉત્સાહ લઈને આવ્યો છે. ચંદ્ર આજે મિથુન રાશિમાં મૃગશિરા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમને સંતુલિત રાખવામાં મદદ કરશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સલાહ આપે છે કે આજે નકારાત્મક વિચારો અને નકારાત્મક લોકોથી દૂર રહો, જેથી તમારી માનસિક શાંતિ જળવાઈ રહે. જો કોઈ પરિસ્થિતિ તમને પરેશાન કરતી હોય તો તેનાથી દૂર રહેવું જ વધુ સારું છે. પૂરતો આરામ કરો, જેથી તમે નવી ઉર્જા સાથે તમારા કાર્યો પૂર્ણ કરી શકો. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનો માટે આજે પોતાની જાતને વિકસાવવાનો સારો સમય છે. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે આનંદ માણવાનો દિવસ છે. નોકરી અને વ્યવસાયમાં આજે તમને સફળતા મળશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને શાંતિથી સમય પસાર કરવો. આજે એક સત્કાર્ય તરીકે તમારા જીવનમાં જે કંઈ સારું છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો. આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 5થી 7 વાગ્યાની વચ્ચે તમારા મહત્વના કામો પૂરા કરો. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન તમારા મતે: શું માણસ પોતાના નસીબને પોતાની મહેનતથી બદલી શકે છે? કોમેન્ટમાં તમારો વિચાર જણાવો. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા ચેનલને સહકાર આપો. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પ્રિય મકર રાશિના જાતકો, આજે 13 જુલાઈ તમારા માટે પ્રેમ અને કૃતજ્ઞતાનો દિવસ છે. ચંદ્રનું મિથુન રાશિમાં ભ્રમણ તમને તમારા પરિવાર અને મિત્રોની નજીક લાવશે. આજે તમને તમારા સ્વજનો તરફથી જે પ્રેમ મળશે તે જોઈને તમારું હૃદય ભરાઈ આવશે. તમે જેટલો વધુ આભાર વ્યક્ત કરશો તેટલા જ તમે ખુશ રહેશો. આજે તમારા પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળવાની પ્રબળ શક્યતા છે, જે તમારા ઘરમાં ખુશીઓનું મોજું લાવશે. વિવિધ વર્ગના લોકો માટે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે આજે નવું શીખવાનો દિવસ છે. યુવાનો માટે આજે સંબંધોમાં સ્પષ્ટતા લાવવાનો દિવસ છે. ગૃહિણીઓ માટે આજે ઘરના વાતાવરણને સુધારવાનો દિવસ છે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે ટીમ સાથે મળીને કામ કરવાનો દિવસ છે. વડીલો માટે આજે શાંતિથી સમય વિતાવવાનો દિવસ છે. આજે પીચ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 3:30થી 5 વચ્ચે તમારા મહત્વના કામો પૂર્ણ કરો. આજે કોઈની મદદ કરીને પુણ્ય કમાઓ. વિવાદોથી દૂર રહો અને શાંતિ જાળવો. મિત્રો, આજનો પ્રશ્ન: તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેણે તમને સૌથી વધુ પ્રેરણા આપી છે? કોમેન્ટમાં જણાવો. આ ચેનલને આગળ વધારવા માટે વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સપોર્ટ કરો. જો દાન ન આપી શકો તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 13 જુલાઈ સોમવાર. ચંદ્ર આજે તમારા 5મા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં મૃગશિરા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમારે તમારી પ્રાથમિકતાઓ ફરીથી નક્કી કરવી પડી શકે છે, જેના કારણે થોડી મૂંઝવણ કે હતાશા અનુભવાય. એકસાથે ઘણા બધા કામોમાં વ્યસ્ત રહેવાને કારણે કામ અને ઘર વચ્ચે ખેંચતાણ અનુભવાશે. પરંતુ જો તમે તમારી જવાબદારીઓને સમજીને એક પછી એક કામ પર ધ્યાન આપશો, તો આજનો દિવસ ખૂબ જ અદ્ભુત બની શકે છે. અત્યારે થોડું સંતુલન જાળવવાનો પ્રયત્ન કરો. બધું જ જલ્દી ઠીક થઈ જશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી જરૂરી છે. નવી વસ્તુઓ શીખવાની ઉત્સુકતા વધશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે થોડી ગેરસમજ થઈ શકે છે, તેથી શાંતિથી વાતચીત કરો. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથેનો સમય ખૂબ જ આનંદદાયક રહેશે. નોકરી અને ધંધામાં આજે કામનું ભારણ વધશે, પરંતુ તમારી મહેનત રંગ લાવશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, જે તમને માનસિક શાંતિ આપશે. આજે પરિવાર સાથે સમય વિતાવવો એ જ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આજે ફિરોઝી રંગના કપડાં પહેરવાથી માનસિક તણાવ ઓછો થશે. સાંજે 7:45થી 8:45નો સમય. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન: તમને શું લાગે છે? જીવનમાં સફળતા માટે વધુ શું જરૂરી છે, તમારી મહેનત કે નસીબ? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ.
વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય મીન રાશિના જાતકો, આજે 13 જુલાઈ તમારા માટે શાંતિ અને સમૃદ્ધિનો દિવસ છે. ચંદ્ર આજે તમારા ચોથા ભાવમાં મિથુન રાશિમાં મૃગશિરા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારા રાશિ સ્વામી ગુરુ કર્ક રાશિમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે, જે તમને માનસિક શાંતિ અને પારિવારિક સુખ આપશે. આજે તમારું પારિવારિક જીવન સ્થિર રહેશે અને તમે તમારા પ્રિયજનો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવી શકશો. વ્યાવસાયિક જીવનમાં પણ તમને તમારી મહેનતનું ફળ મળશે. ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન, વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસનું આયોજન કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. તમારી એકાગ્રતા વધશે. યુવાનો માટે આજે સંબંધોમાં મીઠાશ લાવવાનો દિવસ છે. તમારા જીવનસાથી સાથે દિલ ખોલીને વાત કરો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં આનંદનો અનુભવ થશે. પરિવાર સાથે સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ મળશે. નોકરી અને વ્યવસાયમાં આજે તમને તમારી મહેનતનું યોગ્ય વળતર મળશે. ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. હળવો અને પૌષ્ટિક ખોરાક લેવો તમારા માટે હિતાવહ છે. આજે એક સત્કાર્ય તરીકે તમારા હાથે પૌષ્ટિક ભોજન બનાવો અને પરિવાર સાથે આનંદથી જમો. આજે લાલ રંગની વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમારો ઉત્સાહ વધશે. બપોરે 2 થી 3:30 વચ્ચે તમારા મહત્વના કામો પૂરા કરો. આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. શનિના પ્રભાવને કારણે ધ્યાન કરવાથી તમારું મન સ્થિર રહેશે. આજનો પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે કઠોર મહેનત વધુ જરૂરી છે કે યોગ્ય સમયે લીધેલો નિર્ણય? કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં.